बेटा हूँ ચોપડી લઈ આવું તત્વાર્થની મને મેં એમ કીધું તું બધાને કે સૂત્રો બધા લખવાના છે, બધા લખે છે? લખે છે બધા? હા હા લખવું જરૂરી છે એટલે શુદ્ધતા આપણને ખબર પડે. એક વાત છે કે આપણા દાદી ના યુગમાં એ લોકો લખતા નહોતા આવડતું એ લોકોને, તો એ લોકો શુદ્ધ બોલે કે અશુદ્ધ બોલે એના ભાવ પ્રમાણે બરાબર હતું. પણ જે સમયે આપણે સરખી રીતે ઉચ્ચારણ કરી શકીએ છતાં પણ આપણે જો ધ્યાન ના આપીએ અને સરખું ઉચ્ચારણ ન કરીએ તો એ જ્ઞાનની આસાધના કહેવાય. એ જ્ઞાનની આસાધના કહેવાય, આ પ્રમાદ કહેવાય. એટલે આપણે શુદ્ધતાનું ધ્યાન રાખવાનું બહુ જ ખ્યાલ રાખવું જોઈએ, બહુ જરૂરી છે. એટલે જ હું બે વખત બોલાવું છું. જો આ સરખી રીતે આપણે બોલી શકીએ અને પછી એક એક શબ્દનો અર્થ ખુલતું જાય, એની મેળે ખુલતું જાય અર્થ. તો હવે આપણે 24મું સૂત્ર કરીએ છીએ. 23મા સૂત્ર સુધી આપણે કરી જ લીધું કે જે બહુ પ્રત્યય અને ગુણ પ્રત્યયના જે પણ અવધિ જ્ઞાનના પ્રકાર છે બધા લગભગ કરી લીધા છે. અને એક વાત મને આ કહેવાની છે કે આત્મ પ્રત્યક્ષ જે પ્રશ્ન હતો કે મિથ્યાત્વીને પણ અવધિ જ્ઞાન થાય, મિથ્યાત્વીને પણ અવધિ જ્ઞાન થાય, એને આત્મજ્ઞાન તો છે જ નહીં, તો પછી આત્માથી જુએ એ વાત આપણને થોડુંક આમ પ્રશ્ન જ એવું લાગે. તો તાઈ મહારાજે કીધું કે આત્માને જોવું અને આત્માથી જોવું આ બેમાં ફરક છે. અને આત્મા એટલે પ્રત્યક્ષ આત્મા નહીં પણ ભાવમન, જે ભાવમનથી, જેવી રીતે કે મિથ્યાત્વી પણ હશે કોઈ તો એ મિથ્યાત્વીને પણ સિક્સ્થ સેન્સ થઈ શકે છે. મતિ જ્ઞાનનો ક્ષમ વધારેમાં વધારે થાય અને એને મતિ જ્ઞાનથી, એ મનપર્યાય જ્ઞાનથી, એના મનથી એ કંઈ એવું વિચારી શકે, કંઈ એવું જાણી શકે કે જે ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ નથી. જેવી રીતે આપણી ચર્ચા થઈ જ હતી કે આપણને કંઈક વાત જે સારી થવાની છે અથવા ખરાબ થવાની છે ભવિષ્યમાં, હજી આપણા ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ નથી થઈ પણ આપણને ખબર પડી જાય એવું જ બને છે. તો આ સિક્સ સેન્સ આપણે વ્યવહાર ભાષામાં આપણે બોલીએ છીએ બધા. તો આ જે સિક્સ સેન્સ છે એ છે કે જેનાથી આપણે આ વિકસિત કરીને, મનને વિકસિત કરીને અને વગર ઇન્દ્રિયોથી પણ એ જાણી શકીએ. જે અવધિ જ્ઞાન જે છે એ મનનો એકદમ વિકસિત અવસ્થા જેને આપણે કહી શકીએ એ પણ થઈ શકે છે. જેવી રીતે શરીરને આપણે કેળવીએ, આ શરીર 5 કિલો કે 7 કિલો વજન ઉપાડી શકે. 10 કિલો ઘણું હોય તો 10 કિલો આપણે વજન ઉપાડી શકીએ છીએ. પણ આ શરીરને જો એવી રીતે આપણે કેળવણી આપીએ, એવી રીતે અભ્યાસ કરીએ કે ધીરે ધીરે વજન ઉપાડતા 100 કિલો જેટલું પણ ઉપાડે. જેવી રીતે આ જીમમાં જાય ને અને એ લોકો નથી લોહાનું ઉપાડે, એ કેટલું બધું વજન હોય તો એ ઉપાડે, પણ એ એકદમ એક સાથે ન ઉપાડી શકે. એ શરીરને કેળવે એવી રીતે ધીરે વધારે વજન ઉપાડતા શીખે અને પછી આ શરીર કેળવાઈ જાય તો એ 100 કિલો સુધી પણ, એનાથી વધારે પણ એ વજન ઉપાડી શકે. તો આ શરીરની કેળવણી છે. એવી જ રીતે મનની પણ કેળવણી થઈ શકે છે. મનને એટલું આપણે વિકસિત કરીએ, એટલી એકાગ્રતામાં આપણે એને અભ્યાસ આપીએ તો એ પરાશક્તિ જેને કહીએ, પરાશક્તિ એટલે
શરીરના જે અવયવો છે, જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયના જે અવયવો છે, એનાથી જે જ્ઞાન થાય છે એનાથી પણ વધારે, એનાથી એના વગર પણ જે જ્ઞાન પ્રાપ્ત કરી શકે એ અવધિ જ્ઞાન છે. એ અવધિ જ્ઞાન જે છે એ આત્મ પ્રત્યક્ષ એટલે મિથ્યાત્વીને આત્માનું જ્ઞાન નથી, આત્માની ઓળખ નથી, આત્મામાં શ્રદ્ધા નથી, છતાં પણ એને અવધિ જ્ઞાન થઈ શકે છે. તો એ કઈ રીતે થઈ શકે છે એ તાઈ મહારાજને મેં તમારો પ્રશ્ન તાઈ મહારાજના ચરણમાં મૂક્યો હતો. તો તાઈ મહારાજ એમ કે છે કે એ ભાવમન છે, ભાવમન છે. આત્માને જાણવું એ અલગ વાત છે, પણ આત્માની જે શક્તિ છે, આત્માની શક્તિ, આંખની શક્તિ છે એ પણ આત્માની જ શક્તિ છે. મૃત શરીર જે છે તો એની પણ આંખ હોય છે, પણ મરેલા મુર્દાની જે આંખો છે એ કામ ન કરી શકે, એ નાક કામ ન કરી શકે, એ કાન કામ ન કરી શકે, પણ આત્માની શક્તિ દ્વારા જ એ આંખ કામ કરે છે, આત્માની શક્તિ દ્વારા જ કાન કામ કરે છે અને બધી ઇન્દ્રિયો કામ કરે છે. તો એ ઇન્દ્રિયોનો જે કામ છે એ આત્માની જ શક્તિ છે. અને એવી જ રીતે આત્માની શક્તિ આજે મિથ્યાત્વીને અને સમ્યક્ત્વીને બેને કામ આવે છે. તો આ જે મિથ્યાત્વી છે, અવધિ જ્ઞાન જે છે એ મિથ્યાત્વ દશામાં જે છે આત્માની ઓળખ એને નથી, છતાં પણ આત્મશક્તિ દ્વારા એ જાણી શકે છે. ઠીક વાત છે? એમાં કઈ પૂછવું છે કોઈને? હા, સોરી, કોઈ બીજા પૂછે છે. It's okay, Joshna, you carry on. I'll ask question. મતેણ વંદામી સદનાજી મહારાજ, મારે ખાલી એટલું પૂછ્યું હતું, આપણે જ્યારે રીટાબેને જ્યારે ક્વેશ્ચન પૂછ્યો હતો કે અધિજ્ઞાનમાં આપણે રૂપી વસ્તુનું આપણને જ્ઞાન થાય, બરાબર? તો એમાં આપણને સંભળાય કે ખાલી દેખાય જ, પણ આપણે જ્યારે રૂપિત્વની જ્યારે આપણે વ્યાખ્યા કરીએ તો જેમ આપણે પૂતગલ રૂપી છે તો એમાં વર્ણ રસગંધ બધું આવે ને, સ્પર્શ, બરાબર? બરોબર આવે. રૂપી આપણે એટલા માટે કહીએ છીએ, જેવી રીતે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન. તો ચક્ષુ મુખ્ય છે એટલા માટે ચક્ષુ દર્શન કહેવાય છે. ચક્ષુ દર્શન એટલે બધી જ ઇન્દ્રિયોનું દર્શન. અચક્ષુ દર્શન એ ચક્ષુ આ મુખ્ય છે, આંખ આ મુખ્ય છે. આપણા જીવનનું 90% કામ આપણે આંખથી કરીએ છીએ, એટલે આંખ મુખ્ય કહેવાય છે. એટલે રૂપી દ્રવ્ય આપણે કહીએ છીએ. આપણે ગંધ કે શબ્દ કે રસ કે એવું બધું સ્પર્શ એ નથી કહેતા, રૂપી દ્રવ્ય કહીએ છીએ. પણ રૂપી દ્રવ્ય કહેવાથી એની અંદર બધા જ ઇન્દ્રિયોના વિષય આવી જાય છે. તો અવધિ જ્ઞાની રૂપી દ્રવ્યને જુએ પણ છે અને બાકી જે ઇન્દ્રિયોનું જે કામ છે એ પણ અવધિ જ્ઞાની કરે છે. થેન્ક યુ. કરે છે. મતેણ વંદામી સાધનાજી મહારાજ, તો આ જે આપણે હમણાં પ્રશ્ન તમે ખુલાસો કર્યો આનું મિથ્યાત્વીને પણ અવધિ થાય તો એને કુઅવધિ કહેવાય? કુઅવધિ, હા, મિથ્યાત્વીનું. ઓકે, થેન્ક યુ. વિભક્ત જ્ઞાન એ અજ્ઞાનમાં આવે છે, એ અજ્ઞાન આવે છે. અવધિ જ્ઞાન પણ અજ્ઞાનમાં જ આવે છે, કારણ કે એને આત્મજ્ઞાન નથી. એ જ્ઞાનનો જે ઉપયોગ છે એ આત્મા તરફ નથી, એ સંસાર તરફ છે, એટલે આપણે એને અજ્ઞાન કહીએ છીએ. જે સંસાર જ્ઞાન છે એ અજ્ઞાન જ છે. એટલે જ્ઞાન અને અજ્ઞાનની જે વ્યાખ્યા છે એ આપણે વ્યવહારિક ભાષામાં આપણે કહીએ કે ભાઈ આ ચોપડીનું જ્ઞાન આ બાળકને નથી, એ બાળક એને રમકડું સમજે છે અને એનાથી રમે છે, તો એને આપણે કહીએ એ અજ્ઞાની છે. તો આ અજ્ઞાન, આ જૈન ધર્મના અજ્ઞાન સાથે આની તુલના નથી. જૈન ધર્મમાં જે અજ્ઞાન કહેવાય છે, જૈન દર્શનમાં, એ અજ્ઞાન સમ્યક્ત્વનો અભાવ, સમ્યક્ત્વનો અભાવ. સમ્યક્ત્વ નથી તો જેટલું પણ આખા સંસારનું જ્ઞાન પણ થઈ શકે, 1000 ડિગ્રી આપણે એને પ્રાપ્ત કરી હોય, પહેલા નંબરથી પાસ થઈ ગયો હોય બધી જ ડિગ્રીઓમાં, એને ખૂબ એટલે
જેને આપણે પ્રોફેસર કહીએ કે જે કંઈ કહીએ, આખા દુનિયાનું જેને જ્ઞાન થઈ ગયું હોય પણ એને આત્મજ્ઞાન નથી, એને સમ્યક્ત્વ નથી, તો મહાવીરના દૃષ્ટિથી એ અજ્ઞાની જ કહેવાય છે. અને એ જે સમ્યક દ્રષ્ટિ છે, જેને કોઈ ડિગ્રી નથી, કોઈ યુનિવર્સિટીનો અધ્યયન નથી, કોઈ સ્કૂલનો અધ્યયન નથી, કોઈ બી આ સંસારિક એને કોઈ જ્ઞાન નથી, છતાં પણ એને સમ્યક દ્રષ્ટિ છે, તો એ જ્ઞાની કહેવાય, એ જ્ઞાની કહેવાય. ઠીક વાત છે. તો આ અજ્ઞાન દશામાં, મિથ્યાત્વ દશામાં જે પણ જ્ઞાન થાય, ભલે અવધિ હોય કે મતિ જ્ઞાનની ખૂબ 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 ઉચ્ચ દશા પણ હોય, છતાં પણ એને જો સમ્યક દર્શન ન હોય તો એ અજ્ઞાન જ કહેવાય છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, એટલે જ શ્રુત જ્ઞાન પણ અજ્ઞાનમાં આવી જાય છે. શ્રુત જ્ઞાન જે આગમનું જ્ઞાન આપણે કહી શકીએ, 32 આગમને કંઠસ્થ હોય, એની વ્યાખ્યા પણ એ કરતો હોય, બધું એ જાણતો, એના ઉપર પ્રવચન પણ કરતો હોય, છતાં પણ એ કારણ કે સમ્યક્ત્વ નથી, તો એ અજ્ઞાન જ કહેવાય. ઠીક વાત છે. એવી જ રીતે અવધિ જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય, અજ્ઞાન કહેવાય. હવે આપણે મહારાજી મતે માનવાની હા મતલબ એમ છે કે સમ્યક ખાવું મેઇન ચીજ છે, એટલે સમ્યક થઈ ગયું તો જ્ઞાન में આવી જાય બધીથી. મથેનંદ બાબજી, सन्नी पंचेंद्रिय पर्याप्त अवस्था में अवधि ज्ञान पावे छे, तो वो भी अज्ञान में जावे कई? સન્નિ પંચેન્દ્રિય પણ હોય, કોઈ પણ હોય, સન્નિ પંચેન્દ્રિય હોય છતાં પણ એને સમ્યક્ત્વ નથી. हाँ, तो कुअज्ञान कुअवधि में जावे. હા, कुअवधि में जावे. હા. તો ગુણ પ્રત્યય પણ અને ભવ પ્રત્યય પણ બે અજ્ઞાનમાં આવી શકે છે સમ્યક્ત્વ વગર. ગુણ પ્રત્યે આવે, એમાં સમ્યક્ત્વ ના હોય ગુણ પ્રત્યે ના? અવધિ જ્ઞાન જે છે એ મિથ્યાત્વ દશામાં પણ થાય અને સમ્યક્ત્વ દશામાં પણ થાય. તો સમ્યક્ત્વ દશામાં થયું હોય અને ભલે એ નરકમાં છે, અવધિ જ્ઞાન લઈને એ નરકમાં પણ ગયો હોય, અથવા નરકમાં એને ઉત્પન્ન થયું હોય, પણ સમ્યક્ત્વ હશે તો એનું જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવાય, સમ્યક્ત્વ અવધિ કહેવાય, સમ્યક્ત્વ અવધિ જ્ઞાન કહેવાય, સમ્યક અવધિ જ્ઞાન. અને જો સમ્યક્ત્વ ન હોય તો એ અજ્ઞાન જ કહેવાય. ભલે અવધિ જ્ઞાન છે, ગુણ પ્રત્યય હોય કે ભવ પ્રત્યય હોય, તો એ વિભંગ જ્ઞાન કહેવાય, અજ્ઞાન કહેવાય, અવધિ અજ્ઞાન કહેવાય. महाराज जी, मथेनंद बाबजी, जैसे हाँ। श्रेणिक महाराजा कृष्ण महाराज नरक में सम्यक भी जीवे, उनका अवधि ज्ञान मतलब स्व अवधि ज्ञान है, और ऐसा तिर्यंश का कोई उदाहरण है क्या कि वो अवधि ज्ञान उसने प्राप्त किया है ऐसा? होना तो चाहिए, अभी मेरे उपयोग में नहीं है, लेकिन ऐसा होना तो चाहिए. ऐसा मतलब दर्दुर का तो है ही, लेकिन दर्दुर का वो अवधि ज्ञान से या जाति स्मरण ज्ञान से जाएगा? उसको तो जाति स्मरण ज्ञान है. ठीक, जाति स्मरण में जाएगा. जैसे मेंढक का भी जाति स्मरण ज्ञान हुआ ना, सर्प को भी जाति स्मरण, अवधि ज्ञान ऐसा नहीं उल्लेख है ना बाबूजी कहीं? नहीं 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 है ना, ऐसा मेरे ख्याल में नहीं है. अब अपना 24वां सूत्र, ऋजु विपुल मति मनः पर्यायः. मनः पर्याय जो है ये हमेशा 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 सम्यक्त्व को ही होता है. यानी सम्यक्त्व मतलब अप्रमत्त संयत को होता है. अप्रमत्त संयत यानी पांचवें गुणस्थान में, चौथे गुणस्थान में सम्यक्त्व होता है, पांचवें गुणस्थान में साधु जीवन होता है, और पांचवें के बाद जब ऊपर चढ़ा जाता है, छठा गुणस्थान है, वो कैसा है? अप्रमत्त संयत गुणस्थान है ना. तो उस अप्रमत्त संयत
अवस्था में ही मन पर्याय ज्ञान होता है। इसलिए ये कभी भी अज्ञान नहीं हो सकता है। इसलिए 5 ज्ञान है तो 5 ज्ञान के विरोध में 5 अज्ञान नहीं है। अभी मुझे केवल ज्ञान नहीं है तो मुझे केवल अज्ञान है क्या? नहीं, केवल ज्ञान नहीं है लेकिन केवल अज्ञान है ऐसा हम नहीं कह सकते। अज्ञान कहते हैं मिथ्यात्व अवस्था के ज्ञान को। तो मिथ्यात्व अवस्था में केवल ज्ञान नहीं होता है, मिथ्यात्व अवस्था में मन पर्याय ज्ञान नहीं होता है। इसलिए ये दोनों ही अज्ञान नहीं है। अज्ञान केवल 3 है और ज्ञान 5 है। 5 ज्ञान में जो मन पर्याय ज्ञान और केवल ज्ञान, ये दोनों ही ज्ञान सम्यक्त्वी को ही होते हैं। सम्यक्त्व अवस्था प्राप्त होने पर ही मन पर्याय ज्ञान होगा और केवल ज्ञान होगा। और ये भी जरूरी नहीं है, ये अवधि ज्ञान और मन पर्याय ज्ञान ये कोई क्रम में नहीं आते हैं कि मति ज्ञान श्रुत ज्ञान होने के बाद अवधि ज्ञान होगा, ये सीढ़ी नहीं है। और फिर मन पर्याय ज्ञान होगा और फिर केवल ज्ञान होगा, ऐसी कोई सीढ़ी नहीं है। अवधि ज्ञान और मन पर्याय ज्ञान हो भी सकता है, नहीं भी हो सकता है, सीधा केवल ज्ञान भी हो जाता है। माता मरुदेवी को सीधा केवल ज्ञान हो गया, भरत चक्रवर्ती को सीधा केवल ज्ञान हो गया। ऐसे अनेक उदाहरण हैं कि सीधा ही मति ज्ञान श्रुत ज्ञान के बाद सीधे ही क्या हो जाता है, 5वां ज्ञान केवल ज्ञान हो जाता है। तो अवधि ज्ञान और मन पर्याय ज्ञान ठीक है, ये मतलब ये ज्ञान की जिसे हम लब्धि कह सकते हैं, है ना, ज्ञान की लब्धि कह सकते हैं इसको, कि हो गया, नहीं तो कोई बात नहीं है। अवधि ज्ञान कोई जरूरी ही है ऐसा कुछ नहीं है, मन पर्याय ज्ञान जरूरी ही है ऐसा कुछ नहीं है। मन पर्याय ज्ञान से क्या होता है, दूसरे के मन को जाना जाता है, दूसरे ने क्या सोचा है, दूसरा क्या सोच रहा है, क्या चिंता कर रहा है, ये जानना, ये कोई महत्वपूर्ण बात नहीं है, ये कोई बड़ी महत्वपूर्ण बात नहीं है। तो अवधि ज्ञान और मन पर्याय ज्ञान कोई महत्व नहीं रखते हैं। महत्व रखता है मति ज्ञान और श्रुत ज्ञान, जिसके आधार से हम केवल ज्ञान तक जा सकते हैं। यानी मति ज्ञान हम अपनी इंद्रियों के द्वारा हम जानेंगे, श्रुत ज्ञान इंद्रियों के द्वारा जानना हुआ, चिंतन करेंगे और चिंतन करके और वहां तक हम पहुंच सकते हैं कि केवल ज्ञान की क्या दशा है, किस तरह से हम प्राप्त कर सकते हैं, ये जान सकते हैं मति ज्ञान और श्रुत ज्ञान के द्वारा। इसलिए मति ज्ञान श्रुत ज्ञान महत्वपूर्ण है और फिर उसका फलित हो सकता है केवल ज्ञान। अवधि ज्ञान और मन पर्याय ज्ञान कोई जरूरी नहीं है, ये ठीक है। जैसे कि हमें जाना है, किसी लक्ष्य पर पहुंचना है, हमको जिस लक्ष्य पर पहुंचना है वहां जाते हुए रास्ते में कांटे भी आ सकते हैं और फूलों के बगीचे भी आ सकते हैं, कंटीली झाड़ियां आ सकती है, कंटीला जंगल भी आ सकता है और फूलों के बगीचे भी आ सकते हैं। तो फूलों के बगीचे के रूप में हम समझ सकते हैं कि अवधि ज्ञान है और मन पर्याय ज्ञान है ना। और ये तो ठीक है, कंटीली झाड़ियाँ तो है ही, जीवन में आती ही रहती है, आंधी तूफान आते ही रहते हैं, उनको पार करके हमें आगे बढ़ना है, ठीक है। तो अब ये ज्ञान जो है वो 2 प्रकार का है, एक ऋजुमति और एक विपुलमति। ऋजुमति जो है वो होता है और फिर चला जा सकता है, विपुलमति जो है वो होने के बाद फिर जाता नहीं है, वो केवल ज्ञान तक रहता है। ऋजुमति विपुलमति मनः पर्याय के 2 भेद है, एक ऋजुमति और एक विपुलमति। साधना जी मैडम, हाँ बोलो। અત્યારે વંદામી મને પૂછ્યું તો ભગવાનને જ્યારે મને પર્યાય જ્ઞાન થાય એનું મહત્વ શું છે और એનું પ્રયોજન શું છે? જ્યારે દીક્ષા લે ત્યારે મને પર્યાય જ્ઞાન થાય તો એનું પ્રયોજન શું છે?
અવધિ જ્ઞાન તો એમને બર્થ થી હોય, પછી દીક્ષા લે ત્યારે બધી. મને પર્યાય જ્ઞાન થાય, તો એમને પ્રયોજન શું છે મને પર્યાય જ્ઞાનનું? પ્રયોજન તો જે જુઓ, જે વિચક્ષણ હોય, પુણ્યવાન હોય, એ તો બધાનો ઉપયોગ સારી દિશામાં જ કરે, સારી દિશામાં જ કરે. તો હવે મેઘકુમારનો જે વિચલિત અવસ્થામાં એ જ્યારે પહોંચે છે ભગવાન પાસે, તો ભગવાનને એના મનનું જ્ઞાન થઈ ગયું. એ શું? પણ ત્યારે કેવલ જ્ઞાન નહોતું એમને, ત્યારે કેવલ જ્ઞાન હતું ને. જે દીક્ષા ફેઝમાં મને પર્યાય જ્ઞાન, એ લોકોનું કઈ એડવાન્ટેજ શું છે કે બીજાના મનને જાણે તો એ લોકોનું અપલિફ્ટ કરી શકે? લાઈક ચંદ કૌશિકનું મને પર્યાય જ્ઞાનથી જાણ્યું હશે એમને કે અવધિ જ્ઞાનથી, એમ ખબર નહીં. હા, નિશ્ચિત. ચંદ્રકૌશિકને, હા, જ્યારે એ સાધના કાલમાં હતા, સાધના કાલમાં હતા, ઠીક વાત છે કે જાણ્યું જ હશે, જાણ્યું જ હશે, થઈ શકે છે. બિલકુલ, તમે બરોબર વિચારી શકો છો કે હા, એને જ્યારે સાધના કાલમાં ચંડકૌશિક પાસે ગયા, તો ચંડકૌશિકના મનસ્થિતિને એને જાણ્યું જ હશે કે એ અત્યારે ભલે ક્રોધની અવસ્થામાં છે, અત્યારે ફૂંકારે છે, અત્યારે જહર એ ઉગલે છે, પણ એ જો શાંત થઈ શકે તો સારી દિશામાં પણ એનો પુરુષાર્થ થઈ શકે છે, એવું એને વિચાર્યું હશે, જાણ્યું હશે. એટલે જ થેન્ક યુ સાધનાજી મહારાજ. સાધનાજી મહારાજ, મથેણ વંદામી, આપણે કહ્યું કે અવધિ જ્ઞાન અપ્રમત્ત દશામાં ઉત્પન્ન થાય, બરાબર? તો અપ્રમત્ત અવધિ જ્ઞાન નહીં, સોરી, મનપર્યાય જ્ઞાન અપ્રમત્ત દશામાં ઉત્પન્ન થાય, તો જે સૌથી પહેલી એની ઉત્પત્તિ હશે એ, બરાબર? તો આપણે તો છઠ્ઠા ગુણસ્થાને કે તો હજી પ્રમત્ત દશા છે ને, સર્વવિરતિ છે પણ હજી પ્રમત્ત દશા છે. એટલે જ્યારે એની ઉત્પત્તિ થશે ત્યારે એ સાતમા ગુણસ્થાને થશે, અને પછી જ્યારે ઝૂલતા હશે અને છઠ્ઠામાં આવે પાછા, તો તેને એ અવધિ જ્ઞાન હોય ને. જ્યારે અપ્રમત્ત દશામાં પહોંચી ગયા હોય, મનપર્યાય જ્ઞાન થઈ ગયું હોય, તો એ છઠ્ઠામાં આવે જ નહીં પાછા, ના જ આવે. એટલે તો પછી મને તો એમ થયું કે તો આપણે જ્યારે ખાલી એક અંતર્મુહૂર્ત જો રીએ સાતમામાં તો જ ઈ આગળ વધી શકે, નકર તો પછી છઠ્ઠા ને સાતમા વચ્ચે તો ઈ ડોલતા જ હોય ને, આપણે એમ કહીએ છીએ ને. તો એ ડોલતા હોય, પણ જ્યારે મનપર્યાય જ્ઞાન થઈ ગયું એટલે આમ પાક્કું થઈ ગયું કે હવે એ આગળ જ વધવાના છે. ઓકે, થેન્ક યુ. મથેણ વંદામી, સાધનાજી મહારાજ, આપણે જે મનપર્યાય જ્ઞાન રિજુમતી વાળું છે એ કયા કારણે જતું રહે? રિજુમતી જે છે, જી, એનું વયું જવાનું કારણ શું? એ આવે ને જાય ને? હા, નિશ્ચિત. રિજુમતી વયો જાય પાછો. એટલે એનું જવાનું કારણ શું હોય? હા, એ પ્રશ્ન મારે તાઈ મહારાજને પૂછવું પડશે. જે બરોબર છે, બરોબર છે એ તમારો પ્રશ્ન. જ્યોત્સનાબેને પણ જે પ્રશ્ન પૂછ્યું છે અને તમારો પણ પ્રશ્ન, હું તાઈ મહારાજ આગળ આનું ઉકેલ કરીને પછી હું તમને આગળના ક્લાસમાં બતાવીશ. ઠીક છે? જી, મથેણ વંદામી. હાજી, હાજી. હા, તો રિજુમતી અને વિપુલમતી મનપર્યાયના આ બે ભેદ છે. રિજુમતી પાછું જાય છે અને વિપુલમતી જે મનપર્યાય જ્ઞાન છે એ આગળ વધતું જ જાય અને કેવલ જ્ઞાન સુધી એ રહે છે. આ બેમાં ફરક શું છે? તો વિશુદ્ધ પ્રતિપાતાભ્યામ તદ વિશેષ. વિશુદ્ધિ અને પ્રતિપાતી. વિપુલમતી જે છે વિશુદ્ધિનો છે અને પ્રતિપાતી છે એ રિજુમતી છે. જે પ્રતિપાતી એટલે જે વયો જાય એ રિજુમતી,
અને વિશુદ્ધિ છે એ વિપુલમતીનો. તો આ બેની વિશેષતા એ છે કે એક વિશુદ્ધિ માં છે અને એક પ્રતિપાદિના કારણથી એ પ્રતિપાદી કહેવાય. ઋજુમતી પ્રતિપાદી કહેવાય અને વિપુલમતી વિશુદ્ધ કહેવાય. એના જે ફરક શું છે કે એનો સ્વામી, એનો ક્ષેત્ર અને એનો વિષય એમાં ફરક છે. વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી આ 3 વાત છે. વિશુદ્ધિ એક વાત, ક્ષેત્ર બીજી વાત અને સ્વામી આ ત્રીજી વાત. તો એનાથી આ બેમાં ફરક છે, ઋજુમતીમાં અને વિપુલમતીમાં. તો ઋજુમતીની જે વિશુદ્ધિ છે એ ઓછી છે વિપુલમતી કરતા. ઋજુમતીનો જે ક્ષેત્ર છે અવધિ જ્ઞાન અને મનપર્યાય જ્ઞાનની તુલના છે. અવધિ જ્ઞાન અને મનપર્યાય જ્ઞાનની તુલના છે કે વિશુદ્ધિ મનપર્યાય જ્ઞાનની વધારે છે અવધિ જ્ઞાન કરતા. ક્ષેત્ર જે છે એ ઓછો છે, મનપર્યાય જ્ઞાનનો ક્ષેત્ર ઓછો છે, અવધિ જ્ઞાનનો ક્ષેત્ર ખૂબ મોટો છે. અને સ્વામી જે છે એ મનપર્યાય જ્ઞાનનો સ્વામી ફક્ત અપ્રમત્ત સંયત, અને જે અવધિ જ્ઞાનનો સ્વામી છે એ પ્રમત્ત પણ હોઈ શકે અને મિથ્યાત્વી પણ હોઈ શકે. તો આ ત્રણેયના ફરકથી અવધિ જ્ઞાન અને મનપર્યાય જ્ઞાનમાં બે જ્ઞાનમાં ફરક આવે છે, બેમાં અંતર છે. અવધિ જ્ઞાનીનો ક્ષેત્ર, અવધિ જ્ઞાનીનો વિષય, અવધિ જ્ઞાનીનો સ્વામી આ ત્રણેય વાતમાં બેમાં ડિફરન્સ છે. ઠીક વાત છે. હવે મતિશ્રુતયો નિબંધ સર્વદ્રવ્યેષ્વ સર્વપર્યાયેષુ. મતિ અને શ્રુત જ્ઞાનનો નિબંધ એટલે જ્ઞાન, નિબંધ એટલે જ્ઞાન. મતિ જ્ઞાનનો જે વિસ્તાર છે, મતિ જ્ઞાનનું જે જ્ઞાન થાય છે આપણને એ સર્વદ્રવ્યેષુ બધા દ્રવ્ય એટલે રૂપી અને અરૂપી છ દ્રવ્ય છે. તો 6 દ્રવ્યનું જ્ઞાન મતિ જ્ઞાનથી અને શ્રુત જ્ઞાનથી આપણને થાય. અને એની જે પર્યાય છે અસર્વપર્યાય, સર્વદ્રવ્યેષુ અસર્વપર્યાયેષુ એટલે બધી પર્યાયોનું જ્ઞાન નથી થતું, પણ અમુક પર્યાયોનું જ્ઞાન થાય. બધા દ્રવ્યનું તો જ્ઞાન થાય પણ બધી પર્યાયોનું જ્ઞાન મતિ જ્ઞાની અને શ્રુત જ્ઞાનીને ન થાય. હવે હા બોલો. આજે વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી વિશે કીધું, તો પછી એમાં કાળ ના આવ્યું, તો કાળ બે નું એક સરખું હોય ઇન ધ સેન્સ પાસ્ટ એન્ડ ફ્યુચર બે જાણી શકે, અવધિ જ્ઞાન ને મનપર્યાય જ્ઞાન? નથી આપ્યું. વિશુદ્ધિ શું છે, ક્ષેત્ર શું છે, સ્વામી શું છે એ આપ્યું છે. હવે કાલનું તો એમાં આપ્યું નથી, કાલનું આપ્યું નથી. અવધિ જ્ઞાની જે ઇન્દ્રિયોથી જે જાણી શકે છે એ જ અવધિ જ્ઞાની વગર ઇન્દ્રિયોથી જાણે છે, વગર ઇન્દ્રિયોથી જાણે છે. હવે મનપર્યાય જ્ઞાની જે છે એ પણ મનની અત્યારે તમે શું ચિંતન કરી રહ્યા છો એ જાણે છે, અથવા તમે ચિંતન કરી દીધું હશે અને એના થોડા ઘણા જે સાઇન તમારા મન ઉપર છે, ચિહ્ન, એનાથી તમારું ભૂતકાળને પણ એ જાણી શકે છે. હવે ભવિષ્યકાળનું આપણને ખબર નથી કે તમે શું વિચારી શકશો ભવિષ્યમાં, એનું મનપર્યાય જ્ઞાની અત્યારે જાણી શકે છે કે નહીં જાણી શકે એ ખબર નથી. એ પણ મને પૂછવું પડશે તાઈ મહારાજને. થેન્ક યુ સાધનાજી મહારાજ. હાજી હાજી. હવે
રૂપીશ્વ વધે. રૂપી જ્ઞાનમાં અવધિ જ્ઞાનનો જે વિષય છે રૂપી શું, રૂપી પદાર્થને અવધિ જ્ઞાની જાણે છે, અરૂપી પદાર્થને અવધિ જ્ઞાની નથી જાણતો. તદનંત ભાગે મનઃ પર્યાયસ્ય. રૂપી જ્ઞાનને જે અવધિ જ્ઞાન જાણે છે એ જ રૂપી પદાર્થને મનઃ પર્યાય જ્ઞાની પણ જાણે છે, પણ મનઃ પર્યાય જ્ઞાની બધા રૂપી દ્રવ્યોને નથી જાણતો. એ ફક્ત મનને જ જાણે છે. અનંત ભાગ રૂપી દ્રવ્યનો જે અનંતવો ભાગ છે એ છે મન. એ મનને મન પર્યાય જ્ઞાની જાણે છે. તદનંત ભાગે એટલે રૂપી દ્રવ્યનો અનંતવો ભાગ મન પર્યાય જ્ઞાની જાણે છે. સર્વ દ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય. સર્વ દ્રવ્ય બધા દ્રવ્ય, છ હે દ્રવ્ય અને પર્યાયેષુ છ હે દ્રવ્યની પર્યાયોને કેવલ જ્ઞાની જાણે છે. કેવલ જ્ઞાનીની જે જ્ઞાન શક્તિ છે એ બધા દ્રવ્ય અને બધી પર્યાય, ભૂત ભવિષ્ય વર્તમાન બધી પર્યાયોને સર્વ દ્રવ્યેષુ બધા દ્રવ્યોની જાણે છે. એ અખંડ જ્ઞાન છે. આપણે ભૂત ભવિષ્ય વર્તમાન આના ખંડ કર્યા છે, ટુકડા કર્યા છે. તો કાલ દ્રવ્યને જાણે છે તો અખંડ કાલ દ્રવ્યને જાણે છે. અખંડ, એમાં ટુકડા નથી. 1 કલાક કે 2 કલાક કે 1 વર્ષ કે 2 વર્ષ કે 1 યુગ કે 2 યુગ અથવા ભૂતકાળ કે ભવિષ્યકાળ કે વર્તમાન કાળ, એ જે ખંડ છે કાલના, એના જ્ઞાનમાં કોઈ ખંડ નથી. અખંડ જ્ઞાન છે. અખંડ જ્ઞાન. કોઈ એટલે જ તાઈ મહારાજે થોડા દિવસ પહેલા જ્યારે આચાર્ય સૂત્રની વાત થતી હતી ત્યારે તાઈ મહારાજે કીધું હતું કે કેવલ જ્ઞાનીની કોઈ હિંસા નથી, અહિંસા નથી. એને હિંસા અને અહિંસા, પરિગ્રહ અને અપરિગ્રહ, કોઈ સુખ અથવા દુઃખ, કોઈ ખંડ જે આપણે બધું જ ખંડમાં જોઈએ છે, ટુકડામાં આપણે જોઈએ છે. આપણે આ નાનો બાળક છે, આ યુવાન છે, આ વૃદ્ધ છે, આ કાળો છે, આ ગોરો છે, આ ઊંચો છે, આ નાટો છે, આ ઇન્ડિયાનું છે, આ અમેરિકાનું છે, એવી રીતે પ્રાંતના ભેદ, દેશના ભેદ અને ટુકડે 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 આ બધા આપણે જ્ઞાનના બધા ખંડો છે. અને અખંડ જ્ઞાન, અભંગ જ્ઞાન, ભંગ નથી, એમાં કોઈ ખંડ નથી. એ જ્ઞાન જે છે એ કેવલ જ્ઞાન છે. અખંડ દર્શન, અખંડ જ્ઞાન, ખંડ રહિત સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ દર્શન. એટલે જ ભગવાન મહાવીર આટલા સમોશરણની અંદરમાં પરિગ્રહના સિંહાસન ઉપર, એટલે પરિગ્રહનો જે ઉચ્ચ દશા જે છે, જેને આપણે કહીએ સોનું છે, રૂપું છે, રત્ન છે, આખા દુનિયાની જે વૈભવ જે છે એ વૈભવના ટૂચે એ બિરાજમાન છે. પણ છતાં પણ પરિગ્રહ એને સ્પર્શ કરતો નથી. તો એના માટે પરિગ્રહ કે અપરિગ્રહ એવા કોઈ ખંડ છે જ નહીં. હિંસા કે અહિંસા, નૌકાથી એ નદી પાર કરે છે, પણ ત્યાં હિંસાનો ભાવ કે અહિંસાનો ભાવ કોઈ ખંડ છે જ નહીં. કોઈ ખંડ નથી. અખંડ જ્ઞાન જે છે, છ હે દ્રવ્યોનો અખંડ જ્ઞાન જે છે એ છે કેવલ જ્ઞાન. હવે પ્રશ્ન છે કે બધા જ્ઞાન, પાંચેય જ્ઞાન એક સાથે રહી શકે છે? પાંચેય જ્ઞાન એક સાથે રહી શકે છે? એક સાથે એક જ્ઞાન કે બે જ્ઞાન કે ત્રણ જ્ઞાન કે ચાર જ્ઞાન કે પાંચ જ્ઞાન, કેટલા જ્ઞાન રહી શકે છે? તો એનો ઉત્તર આપે છે કે એકાદી
ભાજ્યાની યુગપદે કસ્મિન્ના ચતુર્ભ્ય. એક આદિ એટલે 1 2 3 ચતુર્ભ્ય પ્રાક ચતુર્ભ્ય એટલે 4 સુધી, પ્રાક ચતુર્ભ્ય એટલે 4 સુધી, યુગપત એટલે એક સાથે 4 સુધી જ્ઞાન રહી શકે છે. एक रहे तो केवल ज्ञान, एक ज्ञान होगा तो केवल ज्ञान, एक ही ज्ञान होगा. और 2 हसे तो 3 हसे तो मति ज्ञान, श्रुत ज्ञान, अवधि ज्ञान अथवा मनपर्य ज्ञान. અને 4 જ્ઞાન હશે તો મતિ શ્રુત, આ તો બે તો સાથે રહેવાના જ રહેવાના, બે કોઈ વખત છૂટા નહીં થાય, બે હંમેશા સાથે જ રહે છે. મતિ શ્રુત, પછી અવધિ અને મનપર્યાય, આ 4 જ્ઞાન સાથે રહેશે. કેવલ જ્ઞાન થયા પછી આ ચારેય જ્ઞાન અલોપ થઈ જાય છે. અલોપ થઈ જાય છે એટલે શું? તો તાઈ મહારાજ એનું ઉદાહરણ આપે છે કે એક રૂમમાં તમે બેઠા છો, એમાં ખિડકીઓ છે. એક મતિ જ્ઞાનની ખિડકી, એક શ્રુત જ્ઞાનની ખિડકી, એક અવધિ જ્ઞાનની ખિડકી, એક મનપર્યાય જ્ઞાનની ખિડકી. પણ કેવલ જ્ઞાન એટલે શું? બધી ખિડકીઓ ખતમ થઈ ગઈ, છત તૂટી ગઈ અને અનંત આકાશને એક સાથે આપણે જોઈ શકીએ. તો પછી આ ખિડકીઓની જરૂર નથી હોતી, પછી કોઈ ખિડકીની જરૂર નથી હોતી. અનંત આકાશને એક સાથે જોઈ શકે છે. તો પૂરબમાં પણ જોઈ શકે, પશ્ચિમમાં પણ, ઉત્તરમાં પણ, દક્ષિણમાં પણ, બધી દિશાઓ એકદમ સ્પષ્ટ થઈ જાય તો એને ખિડકીઓની જરૂર નથી હોતી. એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અલોપ થઈ જાય. એનો મતલબ છે કે મતિ જ્ઞાનથી જે એને જ્ઞાન થતું હતું એ કેવલ જ્ઞાનની અંદરમાં આવી ગયો. બધા જ્ઞાન કેવલ જ્ઞાનની અંદરમાં સમાહિત થઈ ગયા. તો એવી રીતે આ એક જ્ઞાન હોય તો કેવલ જ્ઞાન, 2 હોય તો મતિશ્રુત, 3 હોય તો મતિશ્રુત અવધિ અથવા મતિશ્રુત મનપર્યાય, 4 હોય તો મતિશ્રુત અવધિ મનપર્યાય. ઠીક છે? કોઈને પ્રશ્ન પૂછવું છે? સાધનાજી મહારાજ, આપણે હમણાં જેટલી હમણાં કહ્યું તો એમ કહેવાય ને કે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન બી રૂપી ને અરૂપીને જાણી શકે, અને કેવલ જ્ઞાન બી રૂપી ને અરૂપીને જાણી શકે. ડિફરન્સીસ કે કેવલ મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન ઈ બધા પર્યાયને ના જાણી શકે, પણ દ્રવ્યને જાણી શકે. ને કેવલ જ્ઞાની બધા પર્યાયને જાણે ને બધા દ્રવ્યને જાણે. બરોબર. ફક્ત બધી પર્યાયોને કેવલ જ્ઞાની જ જાણી શકે છે. મતિ અને શ્રુત જ્ઞાન અમુક જે થોડી ઘણી પર્યાયો એ જાણી શકતો હોય, કે જેવી રીતે ધર્માસ્તિકાયને આપણે જાણીએ છીએ, અને ધર્માસ્તિકાયને કઈ પર્યાયને જાણીએ આપણે કે એ આપણા ગતિમાં સહાયક છે, એટલું આપણે જાણીએ છીએ. અધર્માસ્તિકાય કે આપણા સ્થિતિમાં સહાયક છે, એટલું આપણે જાણીએ છીએ. પછી આકાશને આપણે જાણીએ છીએ કે ભાઈ આપણને એ અવગાહના આપે છે. પછી કાલને આપણે જાણીએ છીએ કે આપણો આ ઝૂંપડી અત્યારે નવી છે, તો આપણે એટલું જાણી શકીએ છીએ કે ભાઈ આ કંઈક 50 વર્ષ પહેલાની નથી, આ લગભગ 20 વર્ષ પુરાની હશે. હા, 20 વર્ષ 30 વર્ષ પુરાની હશે. અને પછી જ્યારે આ એકદમ જર્જર થઈ જાય ત્યારે આપણે જાણીએ કે ભાઈ આ 50 વર્ષ 100 વર્ષ પુરાની છે. તો આ કાલની પર્યાયને આપણે જાણીએ. 1 કલાક 2 કલાક, 1 વર્ષ 2 વર્ષ, 1 યુગ 2 યુગ, આટલું આપણે જાણી શકીએ છીએ કાલની પર્યાયને. પણ કેવલ જ્ઞાની એ કરોડો વર્ષ પહેલાની, કરોડો વર્ષ પછીની કાલની પર્યાયને જાણી શકે છે, આપણે એ ન જાણી શકીએ. તો બધી પર્યાયોને આપણે નથી જાણતા. બધા દ્રવ્યોને આપણે આટલા પૂરતું જ જાણીએ છીએ કે થોડી થોડી, એક પર્યાય કે બે પર્યાય કે ત્રણ પર્યાય
કે જેવી રીતે આપણે રૂપી દ્રવ્યને આપણે પર્યાયોને જાણીએ છીએ કે ભાઈ આ રૂપી દ્રવ્ય જે છે એ લાલ છે કે પીળું છે કે આ એક આકાર ગોળ આકાર છે કે ચોરસ આકાર છે કે જે કંઈ આકાર છે પ્રકાર છે એની થોડી ઘણી સ્થિતિઓ છે એનું થોડું ઘણું આપણે કંઈક આગળ પાછળનું થોડું જાણીએ છીએ કે આ ચોપડી જ્યારે બની હતી એના પહેલાં એ ઝાડ હતું અને એ ઝાડમાંથી આ કાપીને અને પછી એની લુગદી બનાવી અને પછી એને કાગળ બનાવ્યું અને પછી આ ચોપડી છાપી. તો આટલું થોડું ઘણું થોડી ઘણી પર્યાયોને આપણે જાણીએ છીએ. બાકી અનંત પર્યાયોને અનંત જ્ઞાની કેવલ જ્ઞાની જાણી શકે છે. ઠીક. સદનજી મહારાજ, હા બોલો. જે કેવલ જ્ઞાન થાય પછી ઉપદેશ આપે ત્યારે શ્રુત જ્ઞાનનો ઉપયોગ કરે? હા, કેવલ જ્ઞાની કેવલ શ્રુત જ્ઞાનનો ઉપયોગ કરે જ્યારે ઉપદેશ આપે ત્યારે ઉપદેશ. હા, શ્રુત જ્ઞાનનો ઉપયોગ કરે એમ ન કહેવાય, પણ આમાં ઠીક વાત છે તમારી કે એ શબ્દાત્મક જ્ઞાન જે છે એને આપણે કહીએ છીએ શ્રુત જ્ઞાન. પણ તમને ખબર હશે કે શ્વેતાંબર અને દિગંબર બે પરંપરામાં ફરક છે. એટલે જ દિગંબર પરંપરા શું કહે છે કે એની એક ધ્વનિ નીકળે છે, એની એક જેવી રીતે ઓ આ જે ધ્વનિ છે આ તો એક પ્રતીક ધ્વનિ, આપણને ખબર નથી કઈ ધ્વનિ છે. તો એ ધ્વનિ નીકળે અને એ ધ્વનિનો શબ્દાત્મક આપણે પરિણમે એની પુણ્યાઈ એટલી છે, એનો જે પુણ્ય છે તીર્થંકર ગોત્રનું જે પુણ્ય છે એ અતિશય પુણ્ય છે. તો એ પુણ્યના કારણથી તમે ગુજરાતી છો તો તમારા ભાષામાં તમે એમ વિચારો કે આ ભગવાને આમ કહ્યું છે, અને કોઈ મારવાડી બેઠો છે કે મરાઠી બેઠો છે કે તેલુગુ બેઠો છે કે વિદેશી ભાષા બોલનાર કોઈ વ્યક્તિ બેઠો છે તો એ પોતાના ભાષામાં એ સમજી શકે છે. જેવી રીતે આપણે થોડું ઘણું એનો પરિચય એવી રીતે થઈ શકે કે તમારા ઘરમાં બિલ્લી કે કૂતરો કે કોઈ પણ જાનવર જે છે એ તમે પાળેલું છે, તમારા ઘરમાં છે, અને તમે એના સાથે ગુજરાતીમાં વાત કરો છો તો ગુજરાતીમાં વાત કરો છો તો એ સમજી જાય છે તમારી ગુજરાતી ભાષા. અને કોઈ કૂતરાને ઇંગ્લિશમાં બોલે કે મરાઠીમાં બોલે એ પાળેલા કૂતરા સાથે તો એ ભાષામાં સમજી જાય છે. તો એ જે ભાષા છે એ એક તો પ્રેમની ભાષા છે અને એક દ્વેષની ભાષા છે. કૂતરો ભલે પાળેલો નથી, સડક ઉપર છે, પણ તમે ગુસ્સામાં એને કંઈ પણ બોલશો, કોઈ પણ ભાષામાં બોલશો તો એ તમારો ગુસ્સો સમજી જશે, અને તમે પ્રેમથી એને બોલાવશો તો એ તમારી પ્રેમની ભાષા સમજી શકશે. તો એવી જ રીતે જે પ્રત્યેક ભાષામાં પરિણમે એવી એક ધ્વનિ તીર્થંકરની નીકળે છે તો એ શ્રુત જ્ઞાન ના કહેવાય. એ શ્રુત જ્ઞાનનો એટલે તમે એમ પૂછવાનો તમારો ભાવ હશે કે શબ્દાત્મક જે જ્ઞાન છે એ શ્રુત જ્ઞાન છે. તો જ્યારે ભગવાન બોલે છે તો એનો મતલબ એ છે કે એ શ્રુત જ્ઞાનનો ઉપયોગ કરે છે. એ જ હશે ને તમારું? હા, એ જ છે પ્રશ્ન. હા, થેન્ક યુ. તો આ બસ એ બોલે છે એ શબ્દાત્મક જ્ઞાન આપણને સંભળાય છે એટલે આપણે એમ વિચારીએ છીએ કે એ શબ્દ છે અને એ ભાષા શબ્દાત્મક ભાષાનો ઉપયોગ કરે છે. ભગવાન તો ભગવાન છે અને ભગવાન જે કંઈ ઉચ્ચારણ કરે છે અથવા જે ભાવ વ્યક્ત કરે છે એ આપણો એક મીડિયા છે, આપણો એક માધ્યમ છે શબ્દનું. એટલે આપણે શબ્દાત્મક જ્ઞાન એને કહીએ છીએ, પણ ભગવાન એ શબ્દનો ઉપયોગ કરે છે એવું આપણે નથી કહી શકતા. ઓકે, થેન્ક યુ સન્નજ મેમ. પણ આ પણ પ્રશ્ન આપણે દાઈ મહારાજ આગળ રાખશું અને એનું વધારે કંઈ જે દાઈ મહારાજ બતાવે એ આપણે કરશું આગળ.
એકદમ તમારો પ્રશ્ન એક્યુરેટ છે. હવે મતિ શ્રુતા વદયો વિપર્યયશ્ચ, આ 32મું સૂત્ર છે એની આપણે પહેલા ચર્ચા કરી ચૂક્યા, છતાં પણ આ સૂત્ર છે કે 3 જે છે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, આ વિપરીત પણ થાય છે. વિપરીત એટલે અજ્ઞાન પણ થાય છે. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અવધિ અજ્ઞાન, એવી રીતે આ 3 જે છે એ અજ્ઞાન છે. વિપર્યયશ્ચ એટલે જ્ઞાન પણ છે, ચ બતાવ્યું છે તો વિપરીત પણ થાય છે અને સુજ્ઞાન પણ થાય છે, સમ્યક જ્ઞાન પણ થાય છે. હવે વિપરીત જ્ઞાન શું છે? તો એના માટે એ કહે છે કે સદસતોર વિશેષાત યદૃચ્છોપલબ્ધે ઉન્મત્તવત. ઉન્મત્ત કે પાગલને, પાગલ એટલે જેને સત અને અસત બેમાં ફરક, ડિફરન્સ શું છે? સારું અને ખરાબ. સત અસતનો અર્થ છે સારું અને ખરાબ. સારું શું છે અને ખરાબ શું છે એનું જ્ઞાન જે પાગલ વ્યક્તિ છે, જેને આપણે મેડ કહીએ, જેના મન ઉપર પરિણામ થઈ ગયું હોય એવું, તો સભામાં કેવી રીતે બેસવું જોઈએ, કોના સાથે કેવી રીતે બોલવું જોઈએ, અત્યારે શું કરવું જોઈએ, રાતના શું કરવાનું, દિવસના શું કરવાનું, સવારે શું કરવાનું, એને કાંઈ ખ્યાલ નથી. એવો જે પાગલ વ્યક્તિ છે, તો એ પાગલ વ્યક્તિ કોઈ વખત સારું પણ કરે અને કોઈ વખત ખરાબ પણ કરે, તો એનો વિશ્વાસ આપણે ન કરી શકીએ. એટલે ઉન્મત્ત દશામાં એ સારાને સારું પણ કહે અને કોઈ વખત સારાને ખરાબ પણ કહે. તો આવી જે ઉન્મત્ત દશા છે, એવી ઉન્મત્ત દશા જે છે એ મતિ જ્ઞાની, શ્રુત જ્ઞાની, અવધિ જ્ઞાનીની જ્યારે હોય ત્યારે એ વિપરીત જ્ઞાન કહેવાય. એટલે એનો અર્થ એ છે કે મતિ જ્ઞાનનો, શ્રુત જ્ઞાનનો અને અવધિ જ્ઞાનનો ઉપયોગ સમ્યક રૂપે જે ન કરે એ અજ્ઞાન કહેવાય. એ અજ્ઞાન કહેવાય. ઠીક છે. હવે નય 34મું સૂત્ર, નૈગમ સંગ્રહ વ્યવહારર્જુ સૂત્ર શબ્દ નયા. સૂત્રનું ઉચ્ચારણ સરખી રીતે તમે કરી જ શકતા હશો. નૈગમ સંગ્રહ વ્યવહાર, આ વ્યવહાર સુધી બોલવાનું અને પછી ર આગળ લઈ લેવાનું. રરજુ, રરજુ એટલે વ્યવહાર શબ્દ છે અને રીજુ શબ્દ છે, તો રીજુનું ર થઈ ગયું છે. વ્યવહારર્જુ, વ્યવહારર્જુ સૂત્ર શબ્દ નયા. 5 નયના અહીંયા ઉલ્લેખ કરેલું છે. નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, રીજુ સૂત્ર નય અને શબ્દ નય. આવી રીતે આ 5 નયનો અહીંયા ઉલ્લેખ છે. નય મુખ્ય રૂપે 2 છે, એક વ્યવહાર નય, એક નિશ્ચય નય, જેને આપણે હંમેશા સાંભળતા જોઈએ છે. એક વ્યવહાર નય અને એક નિશ્ચય નય કે આત્મા છે. આવી રીતે આપણે બોલીએ કે આત્મા જ્ઞાની છે, ભોગતા નથી, કરતા નથી, બસ જ્ઞાતા છે. આ નિશ્ચય નય છે. પણ વ્યવહારમાં આપણે જોઈએ છે કે સુખ દુઃખ એવી રીતે આ સંસાર છે, સંસાર દશા છે. તો આ બધું શું છે? કરે પણ છે, કર્મ કરે પણ છે, કર્મ ભોગે પણ છે. એવી રીતે આ બધું કોઈ સુખી છે અને કોઈ દુઃખી છે.
તો કહેવામાં આવે છે કે ભાઈ એને જેવા કર્મો કર્યા છે એવી રીતે એ ભોગી રહ્યો છે. કોઈ અત્યંત રોગી છે અને કોઈ અત્યંત સ્વસ્થ છે. તો શું કામ કોઈ રોગી છે, શું કામ કોઈ આંધળો છે, શું કામ કોઈ બહેરો છે? તો એવી રીતે આ બધા કારણો આપણે જ્યારે જોઈએ છીએ, કાર્યો જોઈએ છીએ, તો એનું કારણ આપણે કહીએ છીએ કે ભાઈ એને એવા કર્મ કર્યા છે એટલે આ બધું છે. સંપૂર્ણ રૂપે અત્યારે 2 દિવસ પહેલા જ્યારે ચર્ચા થઈ હતી તો પ્રશ્ન પૂછ્યું હતું તાઈ મહારાજને કે ચારિત્ર શું છે, ચારિત્ર શું છે? તો તાઈ મહારાજે કીધું હતું કે ચારિત્ર એટલે આત્મામાં જે સ્થિતિ છે એ ચારિત્ર છે. સ્થિતિ આત્મની ચારિત્રમ, આત્માની અંદરમાં જે સ્થિતિ છે એ જ છે ચારિત્ર. તો પછી કીધું કે ભાઈ સત્ય બોલવું અને હિંસા ન કરવી અને ચોરી ન કરવી અને પછી સંયમ ગ્રહણ કરવું અને સામાયિક કરવી અને વ્રતનું પાલન કરવું અને નિયમોનું પાલન કરવું અને ઉપવાસ કરવું, આ બધું શું છે? તો તાઈ મહારાજે કીધું હતું કે આ વ્યવહાર છે, આ વ્યવહાર ચારિત્ર છે. એટલે જ આ વ્યવહાર ચારિત્રથી મુક્તિ નથી. પછી જેવી રીતે પહેલું સૂત્ર આપણે કરી ગયા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર મોક્ષનો માર્ગ છે. તો સમ્યક ચારિત્ર શું છે? મોક્ષનો માર્ગ છે. પણ આ સમ્યક ચારિત્ર જે મોક્ષનો માર્ગ છે એ પણ વ્યવહાર દશામાં કહેવાય છે, વ્યવહાર દશામાં. પછી તાઈ મહારાજે એનું ઉદાહરણ આપ્યું કે કોઈ વ્યક્તિ દલદલમાં ફસાયેલું છે, કીચડ છે, એકદમ સ્લીપરી એવો કીચડ છે કે એક પગ આપણે ઉપાડીએ એમાંથી નીકળવા માટે તો બીજો પગ હજી ધસાઈ જાય છે, અંદરમાં હજી ધસાઈ જાય છે. તો એવો સ્લીપરી અવસ્થામાં, કીચડની સ્થિતિમાં આપણે ફસાયેલા જે છે એમાંથી સુખી ધરતી ઉપર આવવાનું છે. તો સુખી ધરતી, કીચડમાંથી સુખી ધરતી ઉપર આવવું એ આ શું છે? પાપ છોડીને ધરતી ઉપર આવવાનું અને પછી પુણ્યને પણ છોડીને અને ઉપર આકાશમાં ફ્લાય કરવાનું, આકાશમાં ફ્લાય કરવાનું. પણ કીચડમાં જ્યારે તમે હશો, કોઈ પણ પક્ષી કીચડમાં ફસાયેલું હશે તો એ ફ્લાય ન કરી શકે. એને ફ્લાય કરવા માટે શું જોશે? સુખી ધરતી જોશે. તો આ કીચડની દશા જે છે એ કીચડની દશામાંથી એટલે અશુભમાંથી શુભમાં અને શુભમાંથી શુદ્ધમાં એવી રીતે છે. તો નિશ્ચયના દૃષ્ટિથી આત્મા એકદમ શુદ્ધ, કોઈ કરતા નથી, કોઈ ભોગતા નથી. પણ વ્યવહાર દશામાં જે આપણે જોઈ રહ્યા છીએ, જ્યાં આપણું જીવન છે, જ્યાં આપણે ચાલીએ છીએ, જ્યાં આપણા પગ છે, જે ધરતી ઉપર આપણે ઊભા છીએ, ત્યાં વ્યવહાર ચારિત્ર, વ્યવહાર છે, વ્યવહાર નય છે. તો એ વ્યવહાર નયના આ બધા ભેદો, વ્યવહાર નયના ભેદો છે. નયગમ નય પણ વ્યવહાર નયનો ભેદ છે, સંગ્રહ નય પણ વ્યવહાર નયનું ભેદ છે, ઋજુ સૂત્ર અને શબ્દ આ બધા વ્યવહાર નયના ભેદ છે. અને આપણે પ્રમાણ અને નયમાં ભેદ કરી ચૂક્યા, આપણને ખબર છે. પ્રમાણ એટલે જે સંપૂર્ણ જ્ઞાન પણ આપણે નહીં કહી શકીએ, પણ જ્ઞાનનો અધિકાંશ જે છે એ પ્રમાણ છે અને એક દૃષ્ટિથી જોવું એ નય છે. સંપૂર્ણ જેવી રીતે હાથના ઉપર કોઈ આવળો રાખેલું હોય, કોઈ ફળ રાખેલું છે, અંગૂર રાખેલું છે, કોઈ બેરી રાખેલી છે,
તો એને આપણે સંપૂર્ણ રૂપથી જોઈએ છીએ. સંપૂર્ણ રૂપથી એટલે આગળ પાછળ થોડું ઘણું આપણે, કારણ કે ગોળ છે અને નાનું છે તો આપણે જોઈ શકીએ છીએ. પણ પહાડને જ્યારે આપણે જોઈએ છીએ એક સાઈડ આપણે જોઈ શકીએ છીએ, કોઈ પણ એક સાઈડ જોઈ શકીએ છીએ. પછી જે બીજી સાઈડ છે, પાછળની સાઈડ છે, એને નથી જોઈ શકતા. તો એક સાઈડ આપણે જે જોઈએ છે એનો મતલબ છે કે એક દૃષ્ટિકોણથી આપણે જોઈ રહ્યા છીએ. તો એક દૃષ્ટિકોણથી જ્યારે આપણે જોઈએ છે એ શું કહેવાય? નય. એ નય છે. અને જ્યારે એ નય પણ દુર્નય ક્યારે હોય? દુર્નય, એક તો દુર્નય હોય અને એક સુનય હોય. તો દુર્નય એને કહેવાય કે એક સાઈડને જ પકડીને રાખે કે આ જ સાચું છે, મારું જ સાચું છે, જે હું કહું છું એ જ સાચું છે. જ્યારે આપણે એ કહીએ છીએ ત્યારે એ દુર્નય થાય. તમારી દૃષ્ટિ બરાબર હોઈ શકે છે, પણ બીજાની દૃષ્ટિને પણ તમે સ્વીકાર કરો તો એ સુનય કહેવાય. એના માટે એક ઉદાહરણ હજી આપે છે કે અમુક જે સમય હતો ત્યારે જ્યારે મક્ખન ઓલાઈને શું કહેવાય, જ્યારે મક્ખન કાઢવું હોય, દહીં છે, અને દહીંને અમુક વાસણમાં રાખે અને પછી એક થાંભલાથી રસ્સી બાંધી અને ઓલી જે શું કહેવાય, મથાની, તો એ મથાનીને એ રસ્સી પણ બાંધેલી હોય ને એક રસ્સી ઢીલી છોડે અને બીજી રસ્સી ખેંચે, એવી રીતે આમ કરીને અને એ મક્ખન કાઢે છે. તો કે છે કે એક વખત એ રસ્સીને ઢીલી છોડવી પડે છે અને એકને ખેંચવી પડે છે. પછી જ્યારે ખેંચેલી રસ્સી છે એને ઢીલી છોડે છે અને બીજી રસ્સી પકડે છે. તો આ બેયનો જે ઢીલી છોડી છે એનો પણ સ્વીકાર છે અને જે ખેંચાય છે એનો પણ સ્વીકાર છે. બેયના સ્વીકાર છતાં પણ આપણે ખેંચીએ છીએ અને એક ઢીલી છોડીએ છીએ, પાછી એક ખેંચીએ છીએ અને બીજીને ઢીલી છોડીએ છીએ. તો એમાંથી એકને જ આપણે ખેંચા રાખશું, એકને જ ખેંચા રાખશું તો મક્ખન નહીં નીકળે, તો મક્ખન નહીં નીકળે. આમ પણ કરવાનું ને આમ પણ કરવાનું છે ને તો મક્ખન નીકળે છે. તો આ જે દૃષ્ટિથી તમે જુઓ છો તો બીજા દૃષ્ટિને તમે નકારતા નથી, ના નથી પાડતા, ના નથી પાડતા, એનો સ્વીકાર કરો છો, પણ છતાં પણ તમારી એક દૃષ્ટિ જે છે, જે દૃષ્ટિથી તમે બોલી રહ્યા છો એ દૃષ્ટિનો તમે વધારે મુખ્યતા આપો છો. મુખ્યતા આપો છો કે અત્યારે આ વરરાજા છે તો એને ઘોડા ઉપર ચડવાનું છે. બધા જ ઘોડા ઉપર બેસી શકે છે, કોણ ન બેસી શકે? બધા બેસી શકે છે, પણ જે વરરાજા છે એ જ ઘોડે બેસશે. તો એની મુખ્યતા છે અત્યારે, એની અત્યારે મુખ્યતા છે એટલે એને તમે ઘોડે ચઢાવો છો. ઠીક વાત છે? તો આ નયની દૃષ્ટિ છે. जब आप एक को मुख्यता देते हैं लेकिन दूसरे को नकारते नहीं हैं, दूसरे का भी स्वीकार अंदर में गौण रूप से करते हैं. एक रूप है, एक गौण रूप है. तो मुख्य रूप से जिसको स्वीकार किया जाता है वो नय दृष्टि है. और प्रमाण में क्या होता है कि सभी दृष्टियों को जानना, जानते हैं सभी दृष्टियों को. तुम्हारी दृष्टि क्या है, इनकी दृष्टि क्या है, उनकी दृष्टि क्या है, मेरी दृष्टि क्या है, इन सब को जानना ये प्रमाण हुआ. और जब कथन कहते हैं, जब हम बोलते हैं तो किसी एक बात को ही हम बोल सकते हैं, सारी बातों को एक साथ नहीं बोला जाता है, इसलिए नय की आवश्यकता है. इसीलिए अनेकांत भगवान महावीर ने अनेकांतवाद की स्थापना की है. हर दृष्टि को स्वीकार किया जा सकता है, हर दृष्टि को देखा जा सकता है, जाना जा सकता है, लेकिन जिस समय में जिसकी आवश्यकता है उसको मुख्यता देनी होती है, उसे कहते हैं अनेकांतवाद. यही है प्रमाण और नय की व्याख्या. किसी को कुछ पूछना है इसमें?
સાધનાજી મહારાજ, આપણે હમણાં પહેલા જે વાત કરી ને કે કેવલી ભગવાન હોય અને એ ઉપદેશ આપતા હોય, તો ઉપદેશ આપે છે તો ત્યારે એ કેવલી ભગવાન તો સહયોગી કેવલી છે ને, તો એના 3 યોગ તો હજી છે, મન વચન કાયા. તો આપણે જ્યારે વચન યોગ એ જો એનો ઉપયોગ કરે તો એનો અર્થ એમ થયો ને કે ખાલી વચન વર્ગણાનો ઉપયોગ કરે છે, પણ એનું જ્ઞાન તો કેવલ જ્ઞાન છે, એને તો એ બધું ખબર જ છે. એમાં પછી મતિશ્રુત કે એવું કંઈ આવે નહીં, એમ કહું છું. હા, બરોબર છે. બરોબર છે. હા, બરોબર છે કે શ્રુત જ્ઞાન તો એટલે એ કેવલ જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન ટુકડામાં છે. પણ વર્ગનાનો ઉપયોગ કરે છે એ વાત તમારી બરાબર છે કે ભાષા વર્ગનાનો ઉપયોગ કરે છે. બરોબર છે. છતાં પણ આપણે એની વધારે સ્પષ્ટતા બરાબર. તાઈ મહારાજને પૂછીને આપણે કરીશું. ઠીક થેન્ક વાત છે. યુ. હા, સાધના બીજું કોઈને કઈ પૂછવું છે? સાધનાજી મહારાજ, આપણે જે હા, બોલો. કર્યું મતિશ્રુતા વધયો વિપર્યશ્ચ, તો એમાં આપણે એમ કહી શકું કે આપણે જોવાની જે દૃષ્ટિ છે ઈ ડિફરન્સ છે. તો જે જેના સમ્યક્ત્વ છે એનું દૃષ્ટિ જુદી છે, કે એમને ખબર છે કે હું કોણ છું, એમને ખબર છે કે હું છું એમ તમે બી છો, અને ખબર છે કે મને રહેવું, મને અહીંયા મને આ રહેવું છે આ વર્લ્ડમાં, તેવી રીતે બીજાને બી they want to live in આ વર્લ્ડમાં. એવી નામ કહેવાય દૃષ્ટિ જુદી છે, જેનામાં જ્ઞાન છે ને જેમાં અજ્ઞાન છે. સમ્યક માર્ગ પર જેનું જ્ઞાન વધે એટલે અવધિ જ્ઞાની એવું પણ થઈ શકે કે મને અવધિ જ્ઞાન છે અને હું એનો ઉપયોગ મારા કીર્તિ માટે, મારા સારા માટે, કે હું બીજાને કોઈને મારા અવધિ જ્ઞાનનો ઉપયોગ કરીને અને એના ઉપર હું માલકિયત મહેસૂસ કરું, અને જે પણ એટલે મારા વૈભવમાં કે મારા સ્વાર્થમાં હું એનો ઉપયોગ કરું અવધિ જ્ઞાનનો, તો આ મિથ્યાત્વ દશામાં થઈ શકે છે. પણ સમ્યક્ત્વ દશા જ્યારે હશે ત્યારે એ અવધિ જ્ઞાનનો ઉપયોગ આવી રીતે નહીં કરે. ઠીક વાત છે. જેવી રીતે મને ખૂબ આવડતું હોય તો પછી હું મતિ જ્ઞાનનો પણ હું ઉપયોગ એવું કરું કે ભાઈ મને તો એટલું બધું આવડે છે તો મારું બધાને માન રાખવું જોઈએ, મને ઊંચા સિંહાસન ઉપર બેસાડવું જોઈએ, તમને મારી વાત માનવી પડશે. એવી રીતે આપણે બીજાને દબડાવીએ કે બીજાને નીચું દેખાડીએ તો એ મતિ જ્ઞાન જે છે એ અજ્ઞાનમાં જ જશે. એવી જ રીતે જ્ઞાન પણ અજ્ઞાનમાં જશે. Thank you. હવે આપણું સમય થઈ ગયું છે. મંગલ પાઠ કરવું છે કે કોઈ કઈ પૂછવું છે? મંગલ પાઠ. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો લોએ સવ સાવનમ. એસો પંચ નમોકારો સવ પાવપણાસનો મંગલાનંદ સભ્ય સિંપણમ. હવૈ મંગલમ. ગુરુદેવ की अज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम सा मंगलम केवली पन्नतो धम्मो मंगलम. चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो. चत्तारि शरणं पवज्जामि अरहते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि. चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं को जो भवे प्राणी आदरे अक्षय अमर पद को. ओम शांति शांति शांति. जय जिनेन्द्र. जय जिनेन्द्र. સાધનાજી મહારાજ ખૂબ ખૂબ અનુમોદના. વંદામી સાધનાજી મહારાજ. હાજી.